લિબર્ટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 એનાયત કરાયો। ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 એનાયત કરી સન્માનિત કરવામાં આવી। અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યો થકી રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે। આ સંસ્થા પોતાના ક્ષેત્રમાં અગ્રણી એવી 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી। શક્તિ એવોર્ડ 2026માં વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય યદુનાથ મોદયા, જાણીતા વક્તા રેખાબેન દેસાઈ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર નીના પટેલ અને શિક્ષણવિદ ગીતિકા સલુજા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। પોતાના ક્ષેત્રમાં મક્કમતા સાથે આગળ વધી પોતાનું એક અલગ સ્થાન બનાવનાર શક્તિ એવોર્ડ્સ 2026થી સન્માનિત તમામ 11 મહિલાઓની સફળતાને બિરદાવી ડ્રીમ ફાઉન્ડેશન ગર્વની લાગણી અનુભવે છે। તેમ જણાવતા ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ જે શાહે વધુમાં ઉમેર્યું હતું કે સંતુલિત સમાજના સર્જન માટે સ્ત્રી સશક્તિકરણ મહત્વપૂર્ણ પરિબળ છે। તેથી જ સ્ત્રી સશક્તિકરણ એ માત્ર મહિલાઓના વિકાસ પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ વાસ્તવમાં તે સમાજ અને રાષ્ટ્ર ઉત્થાનના પાયા તરીકે કાર્ય કરે છે। આ શક્તિ એવોર્ડની વિભાવના આવી જ મહિલાઓની સફળતાની ગાથાને ઓળખાવવા, પોખવા અને બિરદાવવા માટે કરવામાં આવી છે। શક્તિ એવોર્ડ્સ 2026થી સન્માનિત કરવામાં આવેલા સોનાલી મોહંતી શક્તિ એક્સેલન્સ એવોર્ડ HR એન્ડ સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ ડૉક્ટર મિતાલી વસાવડા, શક્તિ હેલ્થ કેર એક્સેલન્સ એવોર્ડ લિપિ ગોયલ, શક્તિ વોઇસ એન્ડ એક્સેલન્સ એવોર્ડ હેપી રબારી અને લકી રબારી, શક્તિ કલ્ચરલ હેરિટેજ એન્ડ ફોક ઓફ આર્ટ એવોર્ડ બિરવા મહેતા, શક્તિ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ ધૈર્યા રાઠોડ, શક્તિ મીડિયા એન્ડ જર્નાલિઝમ એક્સેલન્સ એવોર્ડ સ્વાતિ પંચાલ, શક્તિ એક્સેલન્સ એવોર્ડ ફાઇનાન્સ એન્ડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ લીડરશિપ માયા જોશી, શક્તિ એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ અંજલિ કોઠારી, શક્તિ એક્સેલન્સ એવોર્ડ વેલનેસ કોચિંગ ખુશ્બુ વૈદ, શક્તિ એડ્યુકેટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન એક્સેલન્સ એવોર્ડનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે ડ્રીમ ફાઉન્ડેશનની સ્થાપનાને 2 વર્ષ પૂર્ણ થવાના અવસરે શક્તિ એવોર્ડથી પ્રથમ આવૃત્તિનું આયોજન કરાતા સંસ્થા સાથે જોડાયેલા વોલેન્ટિયર્સ, દાતાઓ અને હિતૈષીઓમાં બમણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડ્રીમ ફાઉન્ડેશન વર્ષ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સ્વનિર્ભરતા, મહિલા સશક્તિકરણ સહિતના સામાજિક કાર્યો કરી રહ્યું છે। હાલમાં તેની મુખ્ય પહેલ 35 से पढ़ाई तक सफल રીતે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે। તો એકાદી કહી દઉં, બાકી એની જરૂર નથી। હું તો મહિલાઓ માટે એટલા માટે બોલું છું કે મહિલા એ પુરુષ સમોવડી શબ્દનો જ મને ગીત છે કે પુરુષથી ઉપર છીએ, કેમ નીચે ઉતરવું છે। પુરુષની તાકાત નથી બીજો એક જીવમાંથી બનાવી શકે। કયું કામ બાકી છે આપણને, કઈ વસ્તુ પુરુષ પાસે છે જે આપણી પાસે નથી। હું અમેરિકામાં હેલિકોપ્ટર ચલાવું છું, કદાચ પ્રભુની દયા છે, મારો દીકરો ત્યાં સ્કૂલ ચલાવે છે ત્યાં। એટલે મને એમ થાય કે કોઈ એક કામ એવું બતાવો કે જે સ્ત્રી કરતી હોય અને પુરુષ કરી શકે એવા બહુ ઓછા કામ હશે। જેમ કે તમે વિચાર કરો, સાડી ચણીઓ પહેરીને પુરુષ રોટલી વળે નહીં સારું લાગે। આપણે મેરાવાળા પિંક, મેરાવાળા ગ્રીન, આપણે બહુ બધા કલરો પહેરીએ છીએ। પુરુષ 3 કલરમાં એનું જીવન આખું બતાવી દે, એક કબાટમાં એક પહેરે, એક ધોવા।